નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 9/1/2025 ને વાર ગુરુવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો શું કપાસના વાયદા બજાર અને હવે કપાસના ભાવ ક્યાં સુધી વધશે અને ક્યારે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે એની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ આજે રાજકોટ અને અમરેલી સેન્ટરમાં 15 થી 20 રૂપિયાનો ઘટાડો થયો છે અને જ્યારે અન્ય સેન્ટરમાં ઓછા ઘટાડો હતા અને કપાસની બજારમાં લેવાલી બહુ ઓછી છે અને સામે લેવાલી મર્યાદિત છે। તો મિત્રો કપાસ અત્યારે શીશિયામાં વધારે જઈ રહ્યો છે અને શીશિયાએ કુલ 65 લાખ ગાંસડીની રૂની ટેકાના ભાવથી ખરીદી લીધી છે અને કુલ આંકડો ચાલુ સિઝનનો 100 લાખ ગાંસડી ઉપર જાય તેવી ધારણા છે અને દેશમાં રૂની આવકો અત્યારે 2.48 લાખ ગાંસડીની આવક વચ્ચે ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 138 લાખ ગાંસડીની આવક 56 થઈ ચૂકી હોવાથી કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું છે કે રૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે અને કપાસિયા અને ખોળમાં 25 રૂપિયાનો ઘટાડો થયો છે। તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। કાલાવાડ 1200 થી 1513 રૂપિયા, જામ જોધપુર 1303 થી 1531 રૂપિયા, ભાવનગર 1300 થી 1482 રૂપિયા, બાબરા 1430 થી 1544 રૂપિયા, જેતપુર 700 થી 1525 રૂપિયા, રાજકોટ 1370 થી 1528 રૂપિયા, અમરેલી 792 થી 1525 રૂપિયા, સાવરકુંડલા 1330 થી 1491 રૂપિયા, જસદણ 1380 થી 1518 રૂપિયા, બોટાદ 1360 થી 1523 રૂપિયા,